આજે આપણે બનાવીશું એકદમ હોટલ જેવી સેવ ટમાટાની સબ્જી। આપણા ઘરમાં બીજી શાકભાજી ના હોય તો તમે ફટાફટ સેવ ટમાટાની સબ્જી બનાવી શકો છો। આ સબ્જી ખાવામાં બહુ ટેસ્ટી બને છે જો તમે આ રીતે બનાવશો તો। જય માતાજી મિત્રો, ચાલો બનાવવાની શરૂઆત કરીએ। આ બનાવવા માટે મેં એક કડાઈમાં તેલ લીધું છે। તેલ ગરમ થયા પછી રાઈનો વઘાર કરી લઈએ। 1 ચમચી જીરું એડ કરી લઈએ। 1 ચમચી હિંગ। હવે સમારેલા લીલા મરચાં એડ કરી લઈએ। આ મરચાંનો બહુ ટેસ્ટી સ્વાદ આવે છે। બરાબર મિક્સ કરી લઈએ। હવે લસણની પેસ્ટ ઉમેરી લઈએ। એક કપ સૂકી ડુંગળી ઉમેરી લઈએ। બરાબર મિક્સ કરીશું। 2 થી 3 મિનિટ માટે ફ્રાય કરી લઈએ ડુંગળી। ડુંગળી ફ્રાય થાય ત્યાં સુધી આપણે મસાલો બનાવી લઈએ। 1 ચમચી હળદર પાવડર। 2 ચમચી લાલ મરચું પાવડર। 1 ચમચી ધાણા જીરું। થોડું પાણી નાખીને મિક્સ કરી લઈએ। આવી રીતે મસાલો તૈયાર કરી લેવાનો છે। હવે ડુંગળી આપણી ફ્રાય થઈ ગઈ છે, એમાં મસાલો એડ કરીશું। હવે આપણો મસાલો મિક્સ કરી લઈએ। એક મિનિટ થયા પછી ટમાટા એડ કરીશું। ટમાટર બરાબર મિક્સ કરી લઈએ। ટમાટરને બરાબર 5 મિનિટ સડવા દઈએ। ટમાટરને થોડી વાર ઢાંકીને મૂકી દઈએ, તેથી એકદમ ચડી જશે। હવે ટમાટાની પેસ્ટ ઉમેરી દઈએ। બરાબર મિક્સ કરી લઈશું। હવે એક વાટકી મોળું દહીં ઉમેરી લઈશું। દહીંનો સ્વાદ બહુ ટેસ્ટી આવશે। બરાબર મિક્સ કરી લઈએ। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। બરાબર મિક્સ કરી લઈએ। હવે થોડું પાણી એડ કરી લઈએ। ટમાટર બરાબર સડી ગયા પછી આપણે તેમાં સેવ એડ કરીશું। બરાબર મિક્સ કરી લઈશું। જો મિત્રો તમે આવી રીતે બનાવશો તો એકદમ હોટલ જેવું બનશે। સબ્જી એકદમ હોટલ જેવી તૈયાર થઈ ગઈ છે। તમે આવી રીતે એકવાર જરૂર બનાવજો, એકદમ ટેસ્ટી બનશે। હવે તેમાં એક ગરમ મસાલો નાખીશું। તમે પણ આવી રીતે ઘરે બનાવી શકો છો। ચાલો મિત્રો, ગરમ ગરમ સર્વ કરી લઈએ। તો તમને આજની મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો। તો મળીએ એક નવી રેસીપી સાથે।